તો આજની મારી વાર્તાનું નામ છે મદદની સીડી. ચોમાસાની ઋતુ હતી, હળવો વરસાદ વરસી રહ્યો હતો. એવામાં એક કીડી અને તેનું બચ્ચું પુલ પર ધીમે ધીમે ચાલ્યા જતા હતા. સામે છેડેથી એક મહાકાય હાથી ચાલ્યો આવતો હતો. હાથીને જોઈને કીડીનું બચ્ચું તેની મમ્મીને કહેવા લાગ્યું, મમ્મી મમ્મી, તો ખરી પેલા હાથી દાદા કેવા મોજથી ચાલ્યા આવે છે. તેનો પગ આપણા ઉપર પડી જશે તો આપણા તો રામ રમી જશે. કીડીબેન કહે, તું ચિંતા ન કર, હાથી દાદા તો ખૂબ દયાળુ છે, કે કાંઈ એવું ના કરે. તેવામાં તો હાથીભાઈ સાવ નજીક આવી ગયા. કીડીબેને હાથીભાઈને કહ્યું, હાથીભાઈ જરા જોઈને ચાલજો, અમને કચડી ના નાખતા. હાથીભાઈ કહે, કોઈ વાંધો નહીં કીડીબેન. હાથીભાઈ તો આગળ નીકળી જાય છે. બચ્ચું તો ખૂબ ખુશ થયું અને કહેવા લાગ્યું, હાથી દાદા આજે તમે અમને જીવતદાન આપ્યું છે, તો અમારા જેવું કંઈક કામ પડે તો ચોક્કસ કહેજો, અમે પણ તમને મદદરૂપ થઈશું. હાથીભાઈ તો મનમાં હસવા લાગ્યા. અરે આ નાની અમથી કીડીને તે વળી મને શું મદદ કરવાની હતી. આવું વિચારતા હાથીભાઈ તો ચાલ્યા જતા હતા. તેવામાં રસ્તા વચ્ચે બેઠેલા એક કાચીડા સાથે ઝઘડો થયો. તેથી કાચીડો તો કૂદકો મારી હાથીભાઈની પૂંછડી પકડી પીઠ ઉપર ચડી સીધો જ તેમના કાનમાં ઘૂસી ગયો અને કાનમાં બટકા ભરવા લાગ્યો. હાથીભાઈની હાલત તો વસની થઈ ગઈ. તે તો રસ્તા વચ્ચે બેભાન થઈને પડી ગયા. આ બાજુ કીડીબેન અને તેમનું બચ્ચું ઘરે પહોંચ્યા. બચ્ચું કહે, મમ્મી તું મને જલ્દીથી ટીવી શરૂ કરી દે. કીડીબેને તો ટીવી ચાલુ કર્યું. ટીવીમાં સમાચાર આવતા હતા. તેમણે જોયું તો હાથીભાઈ રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે. આ જોઈને કીડી અને તેમનું બચ્ચું તો ચોંકી જ ગયા. અરે આ તો પેલા હાથી દાદા, તેમને વળી શું થયું હશે? બેટા, મારે એમની મદદે જવું જ જોઈએ. કીડીબેન તો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને ઉતાવળે હાથીભાઈને શરીર પર ક્યાં ઈજા થઈ છે તે શોધવા લાગ્યા. તેમને તપાસ કરતા માલુમ પડ્યું કે હાથીભાઈના કાનમાં ઈજા થઈ છે. અરે આ તો કાનમાં કાચીડો ઘૂસી ગયો છે, તેથી જ હાથીભાઈ બેભાન થઈ ગયા છે. જો આ કાચીડાને બહાર કાઢી દઈએ તો હાથીભાઈ બચી જશે. કીડીબેન તો તરત જ બધી જ કીડીઓને ફોન કરવા લાગ્યા. કીડીબેન થોડી જ વારમાં કીડીઓ ત્યાં આવી પહોંચી અને પૂછવા લાગી, કીડીબેન હવે અમારે શું કરવાનું છે? આવું કીડીબેન કહે, સાથીઓ, આપણે આજે એક સેવા કાર્ય કરવાનું છે. આ પેલા હાથીભાઈના કાનમાં એક કાચીડો ઘૂસી ગયો છે, તેને બહાર કાઢવાનો છે. કીડીબેનની વાત સાંભળી બધી જ કીડીઓ તરત જ હાથીભાઈના કાનમાં જવા માંડી અને કાનમાં રહેલ કાચીડાને બટકા ભરવા લાગી. ઓચિંતો હુમલો થયો, તેથી કાચીડો બેભાન થઈ ગયો. પછી તો બધી જ કીડીઓ એક સાથે જોર કરીને તેને ખેંચીને હાથીભાઈના કાનમાંથી બહાર કાઢી. એક કીડી ઊંચા અવાજે બોલવા લાગી, 1 2 3 4 કાઢ્યો બહાર, કોને કાઢ્યો બહાર, કાચીડાને કાઢ્યો બહાર. થોડી જ વારમાં હાથીભાઈ પણ હોશમાં આવી ગયા. કીડીએ તેમનો જીવ બચાવ્યો એ જોઈને તેઓ પણ ગાવા લાગ્યા, કીડી તું મદદની સીડી, કાચીડાની સામે બાથ દે તો બીડી, કીડી તું મદદની સીડી. પછી તો હાથીભાઈ બધી જ કીડીઓનો આભાર માન્યો. તો બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળી છે કે આપણે બધા જ